ભોગાનો છોકરો આવે છે ઓય ને કાકા ઓય સમજો હારું હું તો લાડા હગું તો હતા જોઈને આયા કેમ આમ કર્યું તમારા ગામ અજીતભાઈ અને છોડી નામ જોઈ નામ તો તારે શું કામ છે અરે પુસ્તક ખાલી કેમ એમ નામ તારે પૂછીનું કામ છે મને અમારે શી કરે ભોગા મારવા નહીં છો ના ના અરે ખાલી પુસ્તક જોડીનું નામ તારે કોઈ પૂછવું નથી ના નામ કોત કરીએ જોડીનું નામ તો મેઠી ફોટો તો કાઢો. ફોટો તો બતાવજે હા જો મળી ગયા આ લોસા હાથ માર કરવાનું તો ઈર્યું જ છે હું જાઉં થોડી જેવી લાજી હા હું જાઉં જાઉં બરો હવે કેમ અહીંયા જઈને ભોગવીને અમારે તાની ને હવે કાકા આ તો બે ભાવ બેનો ભોગાડો જ છે હવે એન કાકો તો આખા ગોમમાં ભોગાડ દીવા છે ઓય, આ તો વાગે ભોગા મારી ગયા ભોગાડ છે એટલે કોને કીધું મને શી કરે હલવાયા આપણે જલ્દી જલ્દી અજીતભાઈ ફોન કરાવડાવો ઓય રમેશજી જોડે છે આ મેઠી તો મારલા બેનતી મારા કાકાને કોઈ ભોગો મારો કાકા હા છોકરા શું આખો દાડા ખેતરમાં વારું પડ્યા છો ચમ આ ગામમાં ખાવું થઈ ગયું વળી કાનું થઈ ગયું ભમરા કામ છોકરા છું વેચિયા કોમ કર્યું ભમરા ગામમાં તમારા દોસ્તા નહીં ને પેલા ઓવે એ કણ એટલે એ તો તારે આગળ વાત કરી તું કાકા કરવાનું તું તો થાગું તો તારું કોઈ વધો નહીં તો કરશો ના કાકા મારે તો મેઠી તો જો ના ચાલે એટલે આ ચિંતા શું કરે છે તાર કાકા તો ઓળખાય છોકરા છેતર તો ભણવું પડે ને બધું કરવું પડે હગાડી ચૂકા ચિંતા કરે છે ગોદરે આવેલી જોનો પાછી કાઢી છે અને આ તો હવે હગું જ કર્યું છે કાકા જલ્દી ફોન ફોન કરો હા હું ફોન કરીને હાલ જ હગું તોડી નખાવું તરત તાત્કાલિક હેલો હા કેટલા હતા એટલે આ કોઈક વાત વાપરી છે કે તમે હગું કર્યું છે ને એટલે આ તો મારા છોકરાની તો મેં વાત કરી હતી અહીંયા ઘેર વળી હગું કરાય એટલે એ તો માણસો જેવા છે આખો દાડી રખડી બરોબર આ ધંધો બંધો કોઈ કરતા નથી અને આ ભવરાજી સી છે તો આખો દાડી પછી ફરિયામાં ગમોથી ફરિયામાં જ રાખી છે ખાવાનું બારે બારે ખોય છે બોલો ઘેર વળી હગા કરાવતા હોય છે એ હારું હારું એ તો કહો હતો હા હા ભાઈ તો મારે છોકરાને કરવાનું છે પાકું બેઠી તો જોવી છે જ છોકરાને મારે બીજું કોઈ નહીં. એ હા હારું હા ફોન કરો તમે હાલ જ ના પાડી ગયો બસ છોકરા હા અરે વાત કાકા થઈ મને ગઈ તો ગમે જ ને અલ્યા આ તો વગાડ છે ગમે ને ગમે વાનું. કાકા હો કાકા હા તાર. 2 મિનિટમાં ફોન આવી થઈ ગયું છે ઉઠી કેટલો આળો છો મારા તો લે આવડી તું ફોન આયો વળી લે અજીતભાઈ આયા હા બોલો અજીતભાઈ કોઈ ને હાલ તો હેડા ને તો આવ્યો તો આ ખોળ ઘણું થઈ ગયું તે જે તોડતો હતો ખોળ કેમ જે હગું તો અજીતભાઈ સારું છે છોકરાનું તો એને ભણતર પૂરું થઈ ગયું હતું જે હવે ફોરમ આલે જાય છે ના નોકરી તો પણ હવે એને ફોરમ આલે છે પાસ થાય તાર નોકરી ચડે કે એ વાત તો સાચી છે પણ હવે આ બધું કીધું કોઈને તમને હા અજીતભાઈ હગું સારું છે ને તમે કેમ ફરી જો એમ કરો છો કો કાઠું કરી તમે મારું બેટું હવે ના પાડો મારે કેમ કરીને જાવું હવે કાઠું કરી છે તારા જિંદગી પહેલી વાર હું તો મોરવાઈ છું ને એમાં પેલું હગું જ તૂટી ગયું માણસો તો સારા છે તમને આ ખોટો કોક ને ભોગો માર્યો છે તમને તમે આવીને જોઈ જાવ તો તમને ખબર પડે કે માણસો કેવા છે
કાઠું કરી તાને હવે ભમરાજી ની કાઠું કરી તમે હવે તા હારું હેડો તાન હું ભમરાજી ની જઈને ઘેર કહું તાન હવે બીજું શું કરું ભાઈ શા માધને જવું એમ હવે ત્યાં શું ખાલી જાય તાણે કે કાઠું કરી છે તાણ હવે હા હું તો હવે એને કહેવું પરું છે હવે તાણ કે ના પાડી છે અમેથી ફોન આવ્યો હતો હા ના હારું હેડો તાન મેલો તાન સુખ શાંતિ હોય તો હેડો હા હવે તો પડે મારે તો આવવું પડશે પીણી હગું તો નક્કી જ હતું ફોના ઉપર મારું બધું ફોટા હાટે હગું થઈ ગયું હતું કોઈ રિયલમાં જોવાય નતા આ કોશી નહીં આપણે કયો મળ્યો હોય ને આવો માથાનો હગું તોડાવી પડવું છે તો આવવું પડશે એ વળી ભમરાજીને થઈને કેવું એ શું હોય થઈને ડાયરેક્ટમાં અહીંયા શું ગાલીને કેવું પડશે તને હવે શું કરો હવે બાપડા વાટ જોઈ રહ્યા છે હવે મુહૂર્ત ઘટાવાની વાટ જોઈ રહ્યા છે ઠેઠ હગું આવી ગયું છે તું દરિયા મને કપાવતા તારું આગું કઈ ના હવે મુરત ઘટાવાનું છે હવે જાહેર બધું કપાવતા હગું કરી કરાયું છે હવે જાણ ખબર ના આવજે જન જણા કરાય જ પણ ઓએ સારો લાગ્યું અમે કોમ ધંધો કોઈ કરતો નહીં નકર જ જા આખો જાણો નકે ના પાડજી પર જોડે અમે રખડી જા આટલી ઘણા હોવાનું પણ દવા દે હવે આ બધું સાફ સફાઈ કરાવવા પડે હેડો આપણે મુહૂર્ત ઘડાય છે ઓએ કાકા અને દિવાય જલ્દી કરાવાય અને જલ્દી કરાવવા પડશે ને કે પછી આલો આપણે આ બધું સાફ સફાઈ તો કરાવો હેડો ઓએ કાકા સુડી હારી છે આવી ફેર મળશે નહીં પાછી આ લાલિયાન તો હું આડો રખડાય છે ને કે ઓએ હા દાદી આવડા હા ભમરાજી હા સમજે હા શાંતિ છે હા શાંતિ શાંતિ ના અમે તમારે ના આવતા હતા ચમ અમે મુરત ઘટાવાનું હતું કે આપણે મારું બધું આ તો મુહૂર્ત ઘટાવાની વાટ જોઈ રહ્યા છે મને તો હમેથી ફોન આવે ના પાડી છે હવે એને શું કહું હું કાઠું કરી છે જવાબ આલો કાકા પાણી વાળી ના યાર પાણી ભાઈ ના ના મારે પાણી પીવું નહીં મારે હાલ હા પીઓ ના એમ મળે હોય ના હાલ પાણી પીવું નહીં એમ હોય તમે આમ ઢીલા નીલા જેમ રહો ઢીલા પાડી દીધા છે અમને કઈ નહીં ફોન આવ્યો તો વેવાઈ નો અમેથી એ ના પાડી મારું એમ ઘરે મારું છું હા તારી આ હલવા અમે તમને ના પેલા દુકાન છે હલવાયાથી તો જબરજસ્ત મને હલવાયા છે ને મારી આપણું ઘટાઈ છે તાન આવું કહ્યું મને શિખર એનો ફોન આવ્યો તો મારા ઉપર હોમ કોણ કરવા આપણા ગામમાં જ કોઈ આવું પછી એટલું બધું કહેતા હતા જીતભાઈ તો કીધી રખડે છે ને કોમ ધંધો કોઈ કરતો છે નહીં એવું બધું મને કીધું છે આટલું બધું કહેનારો તો આપણા ગામ જેવું બીજું કોઈ હોય જ નહીં કોમ છે ના આવે પણ તમારા કાન કોઈ આવી તું બે દાડા પહેલા કોઈ અમે આગું કરીને આવ્યા નહીં ના બીજા દાડે એક છોકરો આવ્યો તો આપણે પેલા પરબતજી ભોગા છે ને એનો છોકરો આવ્યો તો મારી જોડે ઘરના વાત સાથે પણ આપણે ડાયરેક્ટ એ ના કહેવાય કે તમે તોડાય એમ ના કરે કહેવાય તો નહીં પણ એ બીજું કોઈ આવ્યું નહીં હોય એ આવ્યો તો કારણ કૂંટો કે તમારા છોકરાને આગું કર્યું કીધું હવે કર્યું હોય આપણે જીતભાઈ વળી ફોન કરીને પૂછો નોમ તો પૂછો એટલે પૂછો ખરી કનો આવ્યો કે આગું તો તૂટ્યું આ મેઠી ની તો કડવી લાગશે વળી આવશે તો ખરી ભોગા મારીને આપણો બદનામ કરી નાખી છે બદનામ તો હું છું ને હાલ હું અજીતભાઈ ફોન કરું કરો અજીતભાઈ ફોન કરો હા કરો આવું ભોગા કોણ માર્યા છે કે હા ભોગા કોણ છે આપણા ગામમાં એ ચેટલા ભર્યા આપણે ફોન કરો યાર અજીતભાઈ કરો ફોન અમે એમ કર્યો તો પણ તમને આ ફોન કરીને કોઈને ભોગો મારે એનું નોમ અમે ના લો ના ના કેવું જ પડશે અમને ગમે એમ કરો મને કહો હગું તૂટી ગયું તો શું તૂટ્યું પણ મને આ નોમ આલો કોઈને કીધું મને તમે ના કહો તો તમારે મેઠી ના શોગન છે આજ ના કહો એવું જ પડશે એનું ખાલી અમે નોમ આલો પરબતજી
સારું તાની વાત હવે એ હારું હારું હતું મેલો તાર પરબતજી ભોગાડે ભોગો માર્યો આપણે એવાનો એક છોકરો આવ્યો તો અકણ હું કહેતો છું કે એવાનો એક છોકરો આવ્યો તો અકણ ત્યાં પણ એને હાસુ તમારે નતું બોલવાનું આજુ આમાં અમનજી કરે આવું કરશે આવું હવે વાટ જોઈ જ નહીં પરબતજી ના ઘેર જ આવું છે હેડો હેડો. હવે આની પથારી પીવી નાખે હટજો હેડો 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 આજ તો મારવા છે અલ્યા છોકરા હા કોઈ જાદુ મળશે કે નહીં મળે મળશે મળશે કાકા ઘડી વાર ભરો તો તારે આ તો નક્કી પાકું કરીને આ બનશે જો કાકા પેલે તો તોડીને ખાઈ હવ હવે તારું પાકું આજ અહીંયા તો દાદી ભોગો માર્યો અરે શું કેવો માર્યો ખબર છે એવો તો આ કોઈ ફેર કોઈ કરવાનો વિચાર જ ના કરે એવો પરબતજી ના ઉભા કે આવરા આવરા તારી અરે જય શ્રી રામ ડાયરેક્ટ ખાવ તોડો છો મોણો આ પણ તમે શરમ આવે તો તમે શેના હાથે તોડે ના ખાવો છો આબરૂ કોકની ઘટાવો છો અલ્યા પણ જાણ કોઈ કઢાઈ દે તો કઢાઈ દે એ મગા પકડો છો અને આ શું હતો તો બસ બંધ કર દો